ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના વિવાદને લઈને હવે બેઠક મળી છે। ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં આ બેઠક યોજાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીઆઈડી ક્રાઇમના વિવાદ પર ચર્ચા કરી છે। બેઠકમાં ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ હાજર રહ્યા છે। આ સાથે પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહેલા છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમનો વિવાદ સામે આવ્યો છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે અને વિવાદ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે। અમદાવાદમાં કોરોનાના કેસ 1000ને પાર પહોંચ્યા છે। કોરોનાના કુલ કેસનો આંકડો 1091એ પહોંચ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી। કોરોના એક્ટિવ કેસનો આંકડો 761એ પહોંચ્યો છે। સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 237 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ, મધ્ય ઝોનમાં 23, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126 કેસ, ઉત્તર ઝોનમાં 30, પૂર્વ ઝોનમાં 34, દક્ષિણ ઝોનમાં 82 કેસ નોંધાયેલા છે। ગુજરાતમાં ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે। કેરળમાં લગભગ એક સપ્તાહ વહેલું ચોમાસું આવ્યું છે। ગુજરાતને હજુ સુધી ગરમીમાંથી કોઈ જ રાહત નથી મળી। વિધિવત રીતે ચોમાસું બેસવામાં સમય લાગી શકે છે। અમદાવાદમાં 35 ડિગ્રી, રાજકોટમાં 37, ગાંધીનગરમાં 35, વડોદરામાં 36 ડિગ્રી તાપમાન છે, તો ગઈકાલે અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો રાજકોટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે અપડેટ્સ મળ્યા છે કે પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। ડીસીપી સહિત 15 પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદની તપાસ એસએમસીને સોંપવાની માંગ કરી છે। પૂજા રાજગોર ગોંડલ સબજેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા પરીક્ષા બોર્ડ કચેરીએ। 61 જેટલા ઉમેદવાર ભરતીમાંથી બાકાત રહ્યા હતા। પાસ થયેલા 61 ઉમેદવારોની ભરતી બાકી છે। ધોરણ 11-12 ભૂગોળ પાસ ઉમેદવાર ન્યાય માટે માંગ કરી રહ્યા છે। કોર્ટ મેટરથી ભૂગોળ વિષય પેપર 2 રદ થયું હતું। પરીક્ષા બોર્ડ કોર્ટમાં જવાબ આપી ન્યાય આપે। ઉમેદવારો એક જ માંગ કરી રહ્યા છે કે હાઈકોર્ટે પરીક્ષા બોર્ડને નોટિસ પાઠવી છે। એક જ મુખ્ય માંગણી હતી કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે નાપાસ થયેલા ઉમેદવારોની માંગણી સાંભળી અને જે ભૂગોળ વિષયનું મુખ્ય પેપર જે હતું તે રદ કરી નાખવામાં આવેલું, જેથી કરીને એમાં 61 જેટલા ઉમેદવારો છે તે ચાલુ ભરતી પ્રક્રિયામાંથી અત્યારે બાકાત થઈ ગયેલા છે। આ અન્યાયની સામે અમે હાઈકોર્ટના દ્વારા પણ ખખડાવ્યા છે। હાઈકોર્ટ દ્વારા એસબી એટલે રાજ્ય પરીક્ષા બોર્ડને એક નોટિસ પણ પાઠવવામાં આવેલી છે, પરંતુ છેલ્લા 4-5 મહિનાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આનો કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી, જેથી કરીને અમારી ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ છે અને અમને કોર્ટની નવી મુદતો મળ્યા કરે છે અને અત્યારે અમે ભરતીમાંથી બાકાત થઈ ગયેલા છે। શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સીએમએ ટકોર કરી। જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ જ ચાલતું હોય છે। શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। લોકોને સરકારી નોકરીનો ક્રેઝ છે। સારી રીતે કામ કરીશું તો સારું કામ લઈ જઈ શકીશું। ઉદ્યોગમાં સારા કામ માટે વિજ્ઞાનમાં સારું શિક્ષણ હોવું જરૂરી હોવાની વાત તેમણે કરી છે। એટલે કહીએ છીએ કે ભાઈ આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ। આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા હોય ત્યારે અને શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું। સોશિયલ મીડિયામાં રીલ જોવા મુદ્દે સીએમનું નિવેદન। સોશિયલ મીડિયામાં હું પણ રીલ જોઉં છું। એક વખત ચાલુ રીલ થાય છે ત્યારે તમે જોતા જ રહો છો। નેગેટિવ રીલમાં ઘણી બધી કોમેન્ટ્સ હોય છે અને વ્યુઅર્સ પણ વધારે હોય છે, જ્યારે પોઝિટિવ રીલ જોનાર પણ ઓછા હોય છે અને એમાં કોમેન્ટ્સ પણ ઓછી હોય છે। આપણે લોકો સુધી સકારાત્મક બાબતો લઈ જવી પડશે। સરકારનું પોઝિટિવ અને નેગેટિવ બંને મારી જવાબદારી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી। સોશિયલ મીડિયાના જમાનામાં હું અત્યારે જોતો હોઉં છું થોડું ઘણું, તો મેં અત્યારે જોયું તો એક જણ કે ભાઈ નેગેટિવ જે છે એની ઉપર જબરજસ્ત કોમેન્ટો આવે, જબરજસ્ત તમને શાબાશી આપે ને બધું મળી જાય, પણ જે પોઝિટિવ છે એની કોઈ જોવાની દરકાર નથી કરતું ને એમાં તમને કોમેન્ટ બહુ ઓછી મળતી હોય છે। તો નેગેટિવમાંથી શીખીને આપણે પોઝિટિવ તરફ જવાનું છે। આપણે નેગેટિવ વાળા નેગેટિવ કામ કરે, આપણે પોઝિટિવ કામ કરવાનું છે।
તો એ અત્યારે લોકોને ગમે છે, પણ તમે સમજો કે તમારું કંઈ પણ ખામી શોધીને તમારી લાવવી એ આપણા અંદર બી ગમે છે લોકોને, તમે સમજો. હાટકેશ્વર બ્રિજને તોડવાનો મુદ્દો ફરી એકવાર ગૂંચવાયો છે. કામગીરી કોને સોંપવી તેને લઈને મામલો ઘોંચમાં પડ્યો છે. ટેન્ડરમાં 5 એજન્સીઓ શોર્ટલિસ્ટ થયા હતા. 5 પૈકી 3 એજન્સીઓ અગાઉ ડિસ્ક્વોલિફાય થઈ. બાકી રહેલ મહારાષ્ટ્રની 2 એજન્સીઓને લઈ મામલો ગૂંચવાયો. બંને એજન્સીઓના આંતરિક વિવાદમાં મામલો ગૂંચવાયો છે. સમગ્ર મામલે મનપા કાયદાકીય અભિપ્રાય લેશે અને જરૂર જણાશે તો બ્રિજ તોડવા રીટેન્ડર બહાર પાડશે. તો ચેતર વસાવાનો કોંગ્રેસના હીરા જોટવા પર આક્ષેપ. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસે કરોડો સેરવી લીધા. જલારામ એન્ટરપ્રાઇઝ કંપની હીરા જોટવાની છે. કૌભાંડને લઈને ભરૂચમાં ફરિયાદ થઈ હોવાની વાત ચેતર વસાવાએ કરી. હજુ નર્મદા અને છોટાઉદેપુરમાં પણ ફરિયાદ થશે. હીરા જોટવા કોંગ્રેસને ખર્ચ આપતા તે ગરીબોના પૈસા હતા. હીરા જોટવાને કોંગ્રેસે સ્ટાર પ્રચારકમાં પણ નથી રાખ્યા. મનરેગા કૌભાંડમાં શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ 2018માં અમારા વિસ્તારોમાં આવી. બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા નર્મદા, છોટાઉદેપુર, દાહોદના, ત્યારે બારોબાર મટીરિયલ સપ્લાય કરવા માટે એમને એજન્સી ફાળવવામાં આવી. એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા નાખ્યા વગર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝે પોતાના એકાઉન્ટમાં કરોડો રૂપિયા અધિકારીઓને સાથે લઈને ખેરવી લીધા. આ જલારામ એન્ટરપ્રાઇઝ સુપાસી ગામ, વેરાવળ તાલુકો અને ગીર સોમનાથ જિલ્લાની છે, જે કોંગ્રેસના પ્રદેશના નેતા છે હીરાભાઈ જોટવાની છે. પ્રોપ્રાઇટર એમના આજુબાજુના 2 માણસોને બનાવ્યા છે. પણ આ મનરેગા કૌભાંડ જે ગરીબોને રોજગારી આપવાનું હતું, એનું જીવન નિર્વાહ ચલાવવાનું હતું અને એની આર્થિક સ્થિતિ સુધારવાની હતી, તેમાં કોઈ પણ જાતની રોયલ્ટી અને જીએસટી વગર કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. સુરતમાં વીએનએસજીયુની ગંભીર બેદરકારી સામે આવી છે. પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ લેવાનું જ ભૂલી ગયો. વિદ્યાર્થીઓએ 2024માં એટીકેટી પાસ કરી હતી. પાસ હોવાની માર્કશીટ યુનિવર્સિટીએ મોકલી આપી હતી. 5મા અને 6ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવ્યું. હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવતા ભાંડો ફૂટ્યો. ભાંડો ફૂટતા વિદ્યાર્થીને નાપાસની માર્કશીટ મોકલી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન વલસાડ જિલ્લાની એક કોલેજમાં એનઈપી અને નોન એનઈપી એ 2 પ્રકારના વિદ્યાર્થીઓની જે પરીક્ષા હતી, એ પરીક્ષામાં જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલી પરીક્ષા આપવાની હતી, પરંતુ હવે તપાસનો વિષય છે કે વિદ્યાર્થી પરીક્ષા આપી નથી કે પછી કોલેજે લીધી નથી. આવા 2 વિદ્યાર્થીઓ હતા, પરંતુ એ વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે હાલમાં જે સમગ્ર ઘટના આવી છે એમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતીઓ હાલ જે મળી રહી છે એ મુજબ વિદ્યાર્થીની જે કોલેજ છે એને યુનિવર્સિટીએ જાણ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી એવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યારે કચ્છ જિલ્લાની શાળામાં શિક્ષકોની ઘટ ચિંતાનો વિષય બન્યો છે. સરકારે કચ્છ માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે અને તેને લઈને કામગીરી પણ ચાલી રહી છે. સ્પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ 1 થી 8 માટે 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં 4720 જેટલા શિક્ષકોની ઘટ છે, ત્યારે કચ્છ જિલ્લાની 11 શાળાઓ શિક્ષક વિહોણી છે, જ્યારે 50 શાળાઓમાં માત્ર 1 જ શિક્ષક છે. સરકાર જલ્દી સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરે તેવી માંગ ઉઠી છે. કચ્છ જિલ્લાનું મંજૂર મહેકમ 9496 છે અને એમાંથી અત્યારે હાલ 4742 જેટલી ઘટ છે. કચ્છ જિલ્લાની અંદર ગત મે મહિનામાં 4100 જેટલી શિક્ષક ભાઈ બહેનોની જગ્યા ભરવા માટેની જે જાહેરાત પણ આવી ગઈ. એનું કામ પણ સતત પ્રોસેસમાં છે અને ખૂબ નજીકના ગાળામાં કચ્છ જિલ્લાની જે તમામ ઘટ છે એ ભરાઈ જશે. એટલે કચ્છની પરિસ્થિતિ દિવસો દિવસ બદતર થતી જાય છે. રાજકીય નેતાઓને ખાલી ને ખાલી એમના ઘર ભરવામાં, એમના ટેન્ડરોમાં, એમનો પર્સનલ ખુરશી કઈ રીતે બચે એનામાં રસ છે. કારણ કે અમારે શાળા પ્રવેશો નથી જોઈતો. અમારી શાળાની અંદર શિક્ષક નથી. અમારા ગામની અંદર 5 ધોરણ સુધી જ ખાલી અભ્યાસ છે. એટલે આ પ્રશ્ન છે આગળ જતા બહુ મોટા થવાના. રાજ્યમાં 3 દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. 26, 27, 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધોરણ 9માં પ્રવેશ માટે ભાર મૂકવામાં આવશે. 8.75 લાખ બાળકો બાલવાટિકામાં પ્રવેશ માટે લાયક છે.
ધોરણ 9માં પ્રવેશપાત્ર 10.50 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 11માં પ્રવેશપાત્ર 6.50 લાખ વિદ્યાર્થીઓ છે. શાળા, હાઈસ્કૂલ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ 26, 27 ને 28 3 દિવસ કન્ટિન્યુ રહેશે. આ અમારી ઘણી યોજનાઓ છે. આરટીઈમાં ગુજરાત ભારતની અંદર નંબર 1 શિક્ષણ વંચિતો બાળકોને શિક્ષણ આપવામાં નંબર 1 રહ્યું છે. એ હિસાબે આજે ગુજરાતની અંદર 1,08,000 સ્માર્ટ ક્લાસ લોકાર્પણ થઈ ચૂક્યા છે. 21,000 કમ્પ્યુટર લેબમાંથી 20,000 ઉપરની કમ્પ્યુટર લેબ્સ પૂર્ણ કરવામાં આવી છે. 90 બાળકથી અંદર જે શાળાઓ છે ત્યાં પણ હવે 26,000 જેટલા નવા સ્માર્ટ ક્લાસ, નવા ઓરડાઓ, નવી શાળાઓ સ્ટેપ બાય સ્ટેપ બની રહી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પાઠ્યપુસ્તકોની અછત. પુસ્તકો વગર કેવી રીતે ભણશે ગુજરાત? રાજકોટમાં પુસ્તકો સ્ટેશનરીની દુકાનો સુધી ન પહોંચી શક્યા. પાઠ્યપુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ધોરણ 1માં ગુજરાતી અને ધોરણ 6માં અંગ્રેજીનું પાઠ્યપુસ્તક નથી આવ્યું. ધોરણ 8માં ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી. ધોરણ 12માં કોમર્સ સાયન્સના પૂર્ણ સેટ ઉપલબ્ધ નથી. જિલ્લા પુસ્તક વિક્રેતા મહેશ કોટકે નિવેદન આપ્યું છે કે પાઠ્યપુસ્તકો વેકેશન દરમિયાન જ પહોંચાડવાના હોય છે. અપૂરતા પાઠ્યપુસ્તકોને પગલે હાલાકી પડી રહી હોવાની વાત પણ તેમણે કરી. પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 6ઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી, 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી. એ ઉપરાંત ધોરણ 1થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી. એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી. ગુજરાતમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. પ્રથમ સત્રની શરૂઆત થતાં શાળા ખુલતા જ પાઠ્યપુસ્તકો ખરીદવા વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી. બજારમાં ધોરણ 1થી 10ના પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો મળતા ન હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે અને 60થી 70% વાલીઓ અધૂરો સેટ ખરીદવાનું ટાળે છે. આ સાથે વિક્રેતાઓ પણ ઘટતા પુસ્તકોનો જથ્થો મળે તેની રાહ જોઈ રહ્યા છે. આ અંગે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને રજૂઆત પણ કરવામાં આવી છે. ગવર્મેન્ટના ઉપરના જે ટાઇટલ પેપર હોય ને એ કંઈક સરકારશ્રી પાસે આ વખતે મે મહિનાની મધ્ય ભાગમાં આવ્યા હતા. એટલે એના કારણે થઈ અને એવું સાંભળવા મળ્યું કે ટાઇટલ પેપરની અછતના હિસાબે પાઠ્યપુસ્તકની અત્યારે અછત સર્જાની છે. અને બીજી વસ્તુ એવી છે કે એકંદરે સામાન્ય રીતે દર વખતે એપ્રિલ મહિનામાં પાઠ્યપુસ્તકો બજારમાં આવી જતા હોય છે, 15 એપ્રિલથી બજારમાં આવી જતા હોય છે. તો આ વખતે 15 એપ્રિલની જગ્યાએ લગભગ 25 મે પછી ગવર્મેન્ટે જથ્થો દેવાનો શરૂ કર્યો. એટલે એટલા માટે થઈ અને થોડી અછત સર્જાણી છે. 15 દિવસ પહેલાં સ્કૂલ તરફથી લિસ્ટ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે હાલની સ્થિતિ એવી છે કે જે સ્ટેશનરી જઈને ત્યાં આખો સેટ જ આપે છે અને આખો સેટની અંદર 3 થી 4 ચોપડીઓ ઓછી આપે છે. અને એના લીધે વિદ્યાર્થીને, મારા 2 છોકરા ભણે છે, બંને છોકરાને રોજે રોજ ટીચરો કહે છે, 2 દિવસથી ટીચરો કહે છે કે ચોપડા લઈ આવો, ચોપડા લઈ આવો. મેં 2 થી 3 દિવસની અંદર લગભગ જામનગરની 15 દુકાન જેટલી રેખડો પણ ક્યાંય પૂરો સેટ મળતો નથી. રાજકોટ પોલીસે 351 છકડાઓ ડિટેન કર્યા. ગેરકાયદે ચાલી રહેલા છકડાઓને ડિટેન કર્યા. છકડા દ્વારા અકસ્માત બાદ પોલીસની કાર્યવાહી. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે નિવેદન આપ્યું, ગેરકાયદે વાહનો રાજકોટમાં ચલાવી લેવાશે નહીં. जो है वो बहुत सारे इलीगली जो है अपना ओवरलोड में चलते हैं या फिर डेंजरस कोई सामान लेके ओपन चलते हैं. तो वो ध्यान में आते ही हमने तुरंत ही वो ड्राइव दी कि उसको डिटेन करना चाहिए और ऐसे बेफाम छकड़ा नहीं चलने चाहिए. तो उसमें हमने 351 छकड़ा डिटेन किए हैं और ये ड्राइव हमने 4 जून से स्टार्ट की थी और ये 8 जून तक रखी गई है और 9 तारीख को हमने उसका पूरा जो है प्रेस नोट इशू हमने बना के इशू किया था. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન થયું. ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી ડિમોલેશન કરવામાં આવ્યું. 65 જેટલા કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા છે.
ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમાં આપણે 811 મિલકતોને નોટિસ આપીને તોબી સોસાયટી નાળા સુધી દબાણ હટાવેલું છે. ત્યારબાદના ફેઝમાં અત્યારે ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં તોબી સોસાયટીના નાળાથી થાપનાથ મહાદેવ સુધીમાં 62 નોટિસ આપેલી અને કાચા પાકા મકાન સહિતના બાંધકામો અને દબાણ ગેરકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તો રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. ગોકુલ હોસ્પિટલ રોડ પર ગેરકાયદે બ્રિજ બનાવ્યો છે. ગેરકાયદે બ્રિજ બનાવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. નીતિ નિયમો વિરુદ્ધ બ્રિજ બનાવ્યો છે. મહાનગરપાલિકાએ નીતિ નિયમો નેવે મૂકીને બ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર હોસ્પિટલ સત્તાધીશોને નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ નહીં મળે તો હાઈકોર્ટમાં જવાની વાત કરી છે. હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ ઉપાડી છે એ પૈકીનું આ એક છે. આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે તે લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહે, એ બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી. આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71/2019ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે. તો રાજકોટ ગોકુળ હોસ્પિટલના બ્રિજને લઈ વિવાદ. હોસ્પિટલના સત્તાધીશોએ આપ્યું સત્તાવાર નિવેદન. બ્રિજ મહાનગરપાલિકાની મંજૂરી સાથે બનેલો હોવાની વાત સત્તાધીશોએ કરી. બ્રિજ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે બનાવવામાં આવ્યો હોવાની પણ વાત કરી. ટેકનિકલ રીતે પણ બ્રિજ મંજૂરી સાથે બનાવ્યો છે. કોંગ્રેસનો શું ઈરાદો છે એ અમે ન કહી શકીએ. આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે. આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે. અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે. અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય. એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે. ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે. એનો હવાલો પણ અમે આપેલો હતો. રાજકોટ હોસ્પિટલ વિવાદ પર મેયરે નિવેદન આપ્યું છે કે બ્રિજ નીતિ નિયમો મંજૂરી સાથે બન્યો છે. જનરલ બોર્ડમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ હાલ સાવ કામકાજ વગરની હોવાની વાત કરી. તો કોંગ્રેસને હવે બોલવાનું સૂચે છે. ત્યારે આ ઠરાવ મંજૂર થતો તો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો? પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી? તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે. જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે. તો મેઘરજની મેડીપાંટા ગ્રામ પંચાયત ચૂંટણી સમરસ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. સરપંચ તરીકે ભૂરીબેન રામાભાઈ કટારા બિનહરીફ થયા. સરપંચ પ્રતિનિધિએ ગ્રામજનોનો આભાર માન્યો છે. મેડીપોટા ગ્રામ પંચાયત સમરસ પંચાયત જાહેર થતો અને અમારી પંચાયત મેડીપોટા ઇતિહાસનો પ્રથમ વખત અલગ થઈ અને સમરસ થઈ તે બદલ ગ્રામજનો, બહેનો તથા યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તે ગ્રામજનોએ બિનહરીફ તો ખરા પણ વોર્ડ બી બિનહરીફ આખી પંચાયતના સમરસ થવાથી આખા ગામમાં ખુશીનો માહોલ છે તથા વિકાસના કામો ઘર ઘર જઈ વિધવા બેન તથા કોઈ ગુંડા પેન્શન કે પાણીના એવા કોઈ પ્રશ્ન હશે તો હું અડધી રાતે જઈને ઊભો રહીશ. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ધમધમાટ. ઉમેદવાર પસંદગીને લઈને નીતિન પટેલની નારાજગીની ચર્ચા. કડીમાં નીતિન પટેલને લઈને રજની પટેલે નિવેદન આપ્યું. ભાજપમાં મનભેદ હોઈ શકે છે. ટિકિટ જાહેર થયા બાદ સૌ સાથે મળીને કામ કરે છે. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ જામેલો છે અને તમામ રાજકીય પક્ષો છે જીતના દાવા કરી રહ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. રજનીભાઈ,
કડી અને વિસાવદર પેટા ઇલેક્શન યોજાઈ રહ્યું છે. કઈ સ્થિતિમાં અત્યારે હાલ ઇલેક્શનનો માહોલ છે અને આ જે હાલ રાજકીય સ્થિતિ છે તેમાં જીતનો વિશ્વાસ કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો? કડી વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવેલી વિધાનસભા છે અને અત્યારે જે પરિસ્થિતિ છે પેટા ચૂંટણીમાં ખૂબ સારી રીતે કાર્યકર્તાઓ કામે લાગેલા છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે એમાં જનતાને સંપૂર્ણ શ્રદ્ધા છે. અત્યાર સુધી અમે કડી વિધાનસભા જીત્યા હોઈએ એના કરતાં ખૂબ વધારે માર્જિનથી આ સીટ જીતીશું. તો આ તરફ વિસાવદર માટે વિસાવદર પણ ખૂબ સારી સ્થિતિ છે. સ્પેસિફિક અલગ અલગ વ્યવસ્થાઓ છે એટલે હું અત્યારે કડી જોઈ રહ્યો છું, પણ વિસાવદરથી જે સમાચાર મળી રહ્યા છે એમાં પણ પાર્ટી ચોક્કસ જીતશે. સુરતમાં 14 ગુનેગાર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની કાર્યવાહી. સજ્જુ ઉર્ફે સાજિદ કોઠારી, પ્રકાશ દેસાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.